હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી સાબુદાણાના વડા બનાવવાના છીએ। જો મારી રેસીપી તમને ગમે તો ચોક્કસથી એક કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો શરૂ કરીએ વડા બનાવવાનું। એક બાઉલ લઈ લઈશું, એમાં એક વાટકી સાબુદાણા લઈ લઈશું અને એના પછી સાબુદાણામાં પાણી એડ કરીને સાબુદાણાને સારી રીતે ધોઈ લઈશું। તો સાબુદાણા સારી રીતે ધોવાઈ જાય એ પછી આપણે જે વાટકીથી માપ લીધું હતું સાબુદાણાનું એ વાટકીમાં અડધી વાટકી પાણી લઈ લઈશું અને પાણીને સાબુદાણામાં ઉમેરી દઈશું। તો આવી રીતે ડૂબાડૂબ સાબુદાણા રહે એટલું જ પાણી એડ કરવાનું છે, જેથી કરીને સાબુદાણા છૂટા છૂટા અને સારા પલળી જાય। તો સાબુદાણાને 5 થી 6 કલાક માટે પલળવા મૂકી દઈશું। 5 થી 6 કલાક પછી આપણા સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે। તમે જોઈ શકો છો સાબુદાણા સરસ છૂટા છૂટા છે। તો આવા જ સાબુદાણા પલળવા જોઈએ। જો આ રીતથી તમે અને આ માપથી તમે પલાળશો તો આવી રીતે જ સાબુદાણા પલળશે। હવે એના પછી એક કઢાઈ ગરમ કરીશું અને એમાં આપણે અડધી વાટકી સિંગદાણા લઈ લઈશું અને સિંગદાણાને શેકી લઈશું। તો સિંગદાણા ક્રશ કરવાના છે આપણે, એટલે થોડા એને શેકીને ઉપરથી એના ફોતરાને નીકાળી લેવાના છે। તો શેકાઈ જશે એટલે ફોતરા નીકળી જશે। તો સિંગદાણા શેકાઈ ગયા છે। એક બાઉલમાં લઈને ગરમ હોય સિંગદાણા ત્યારે જ ફોતરાને નીકાળી લેવાના છે। તો આપણા ફોતરા નીકળી ગયા છે। હવે એના પછી એક મિક્સર જારમાં સિંગદાણા લઈ લઈશું અને સિંગદાણાને ક્રશ કરી લઈશું। તો સિંગદાણા ક્રશ થઈ ગયા છે। એના પછી હવે મેં અહીંયા 4 નંગ બટાકાને બાફી લીધેલા હતા અને ઠંડા થાય બટેકા એ પછી આપણે હાથ વડે બટાકાને સાબુદાણામાં એડ કરી દઈશું અને એના પછી 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, વધારે તીખું ખાતા હોય તો તમે વધારે એડ કરી શકો છો। એના પછી કોથમીર એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ક્રશ કરેલા સાબુદાણા એડ કરી લઈશું અને એના પછી લીંબુ એડ કરીશું, લીંબુનો રસ, અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે ક્રશ કરેલા સિંગદાણા નાખ્યા છે જેથી પાણીનો ભાગ એમાં નહીં રહે અને આપણા સાબુદાણા તળતી વખતે તૂટશે પણ નહીં। અને બાફેલા બટેકા ઠંડા લેવાના જેથી પાણીનો ભાગ એમાં ના રહે। તો તૈયાર છે આપણું સાબુદાણાનું સ્ટફિંગ। હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી લઈશું અને વડા બનાવી લઈશું। તો આવી રીતે જ થોડા તમારે જે સાઈઝના બનાવવા હોય એ પ્રમાણે જ લઈ લેવાનું અને બોલ્સ બનાવી લેવાનો આવો। તો આવી રીતે બોલ્સ બનાવી દેવાનો અને એના પછી તમે જોઈ શકો છો થોડું પ્રેસ કરવાનું અને આવી રીતે વડા તૈયાર કરી લેવાના। તો તમે તમારી સાઈઝમાં પણ બનાવી શકો છો, નાનું બનાવવા હોય કે મોટા બનાવવા હોય, જેવા બનાવવા હોય એ પ્રમાણે તમારે વડા બનાવી લેવાના છે। તો આવી રીતે જ આપણે બધા જ વડા બનાવી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી બને છે વડા સાબુદાણાના। તો ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી। તો અહીંયા બધા જ વડાને મેં બનાવી લીધા છે। હવે સાબુદાણાના વડા તળવા માટે તેલ ગરમ કરી લઈશું। તેલ આવી જાય એ પછી સાબુદાણાના વડા એક એક કરીને નાખી દઈશું તળવા માટે। તો તળવામાં થોડું ધ્યાન રાખવાનું, વડા તૂટી ના જવા જોઈએ અને ધીમા ગેસ પણ નહીં અને ફાસ્ટ ગેસ પણ નહીં, એવો મીડિયમ ગેસ રાખીશું અને વડાને તળી લેવાના છે। તો મારી આ રેસીપી તમને ગમે તો ચોક્કસથી એક કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી અવનવી તમને રેસીપી મળતી રહેશે।
આ વડાને તમે ગ્રીન ચટણી સાથે કે પછી દહીં સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણા વડા તળાઈ ગયા છે. એવી રીતે જ આપણે બધા જ સાબુદાણાના વડાને તળી લઈશું. એકદમ બજાર જેવા જ સાબુદાણાના વડા બને છે. ઇઝી રેસીપી છે અને ટેસ્ટમાં પણ જોરદાર છે. ક્યારેક ફરાળમાં કંઈક નવું ખાવાની ઈચ્છા થઈ હોય તો ચોક્કસથી આ રેસીપી બનાવાય એવી છે. તો બધા જ સાબુદાણાના વડા તૈયાર છે તળીને. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી સોફ્ટ એવા આપણા સાબુદાણાના વડા તૈયાર છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.